टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદમાં ફસાઈ છે. મારી સાથે જ્યોતિર્નાથ બાપુ જોડાયા છે. જ્યોતિર્નાથ બાપુ, જે લોકો સંસારી નથી એ મૃગી કુંડમાં સ્નાન કરી શકે નહીં, સૌથી પહેલો સવાલ મારો આપને. આમાં મૂળભૂત પરંપરા વર્ષોથી આદિકાળથી ચાલતી એવી આવે છે કે વિરક્ત આત્મા સિવાય કોઈ પણ ત્યાં સ્નાન ન કરી શકે. પછી નાગા સાધુ હોય, ગીરી, પુરી, ભારતી કે પછી નાથ હોય, એટલે અમારી જે પ્રક્રિયા છે તેની બહારનો કોઈ વ્યક્તિ ત્યાં આગળ સ્નાન કરી શકે નહીં, એવી ક્લિયર સૂચના છે અને ક્લિયર અમારી પરંપરા છે, આપણી સનાતનની પરંપરા છે. ત્યારે તમે જે કીધું સોશિયલ ઇન્ફ્લુએન્સર, એના કરતાં હું એમ કહું કે ગુનેગાર આત્મા કહું, કારણ કે વારંવાર ગુનાહિત કૃત્ય કરવા ટેવાયેલી આ નાટકબાજ છે. એને ફેમ મેળવવા માટે ગમે તે હદે જાય છે, તેનો આ એક પુરાવો છે. તમે ગમે તેટલી ફેમ મેળવવા જતા હો કે તમે પ્રયત્ન કરતા હો, તમારા માધ્યમ દ્વારા સીધી સૂચના આપવા માંગુ છું કે તમે ગમે તે કરો, પણ એટલીસ્ટ ધાર્મિક સ્થળોને છોડ દેજો, કારણ કે તમારી ગેલછા ક્યાંક લોકોની આસ્થા સાથેનો ખિલવાડ ના બની જાય, તમારી ગેલછા સંતોની પ્રક્રિયા સાથેનો આસ્થા ના બની જાય ને તેનો તમારે ભોગ ના બનવું પડે, કારણ કે આ બહુ જ ખોટી વસ્તુ છે. આપણી સંસ્કૃતિનું જતન કરવું, આપણી પરંપરાઓ છે તેનું જતન કરવું દરેકનો પોતાની જવાબદારી છે ને આ જવાબદારીમાં જે લોકો ચૂકે છે તે મોટામાં મોટા સમાજના ગુનેગાર છે. કીર્તિ ઉપર શું કાર્યવાહી થઈ શકે, કારણ કે એને એક પરંપરા તો તોડી છે, સાધુ સંતોની લાગણીને પણ ઠેસ પહોંચાડી છે. એની પર કાયદેસર કાર્યવાહી તો એકચ્યુઅલી જ્યારે લાગણીને ઠેસ પહોંચાડે, ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે ત્યારે હંમેશા બહુ કડક હાથે કાર્યવાહી થતી હોય છે. ઘણી વખત લાંબી જેલ પણ થતી હોય છે એની અંદર, કારણ કે એ કાયદાકીય મેથડ છે, પણ એ થતી હોય છે ને તેને પર પગલાં લઈ શકાય છે, પોલીસ એક્શન લઈ શકે છે. પોલીસ આજે ધાર્મિક સંતો સાથે ત્યાં આગળ સ્પેશિયલ મિટિંગ કરવાની છે બપોરે, એની પર નિર્ણય લેવાઈ જશે ને કોઈ બક્ષવા તૈયાર નથી. સમજો કે આ વસ્તુ કોઈ ક્ષમા યોગ્ય નથી, કોઈ ક્ષમા ના કરે, કારણ કે સનાતનની પરંપરાઓને જ્યાં પણ નુકસાન થતું હોય ત્યાં સમાજ એક છે. સમાજ તો એક છે. તમે શું માનો છો, કીર્તિએ જાણી જોઈને આ વસ્તુ કરેલી છે એક ફેમસ થવા માટે થઈને? હા, એને પાછળનો એનો કોઈ મોટો હોતો જ નથી. તમે જુઓ કે જેલમાં હોય એને રક્ષાબંધન કરે તો આ જે ઉતારતી હોય તો આવા લોકોની અપેક્ષા શું રાખો તમે? આ કઈ ધાર્મિક આત્મા તો છે નહીં. વારંવાર ગુનાહિત કૃત્યમાં કેટલા બધા ગુના નોંધાયેલા છે, એટલે આને બીજો કશો ઇન્ટેન્સ જ નથી હોતો. વધારે રીલ ચાલે, વધારે ફેમ મળે, વધારે લાઇક આવે, વધારે રીચ મળે ને વધારે પૈસા આવે, આના સિવાય કોઈ અપેક્ષા હોય નહીં. કીર્તિને હાથ પકડીને જે સાધુ લઈ જઈ રહ્યા છે એ પણ જૂનાગઢના જ છે, તો શું તમે માનો છો કે એમની પણ એક ગંભીર બેદરકારી છે? 100% બેદરકારી છે. અમે લોકો જયારે અમે જતા હોઈએ છીએ, અમે સ્નાન કરતા હોઈએ છીએ, તો અમારા સેવકોને પણ અમે બહાર ઉભા રાખીએ છીએ, એમને અંદર નથી આવવા દેતા. દીક્ષિત શિષ્યોને પણ બહાર ઉભા રાખીએ છીએ. કેમ? તો કે તમે સંસારી છો, તમે અલાઉ નથી. આ નિયમ છે ને નિયમ બધા માટે, સંત સમાજ માટે એક જ છે, એમાં કોઈ ચાલતું નથી. તો પછી જેટલા સંતો અંદર સ્નાન કરે છે તેના 2 સેવકો ગણો તો પણ કેટલું થઈ જાય. આજે એને કંટ્રોલ કરવું જરૂરી હોય છે ને આ સંયમ જ જરૂરી છે. અમુક જગ્યાએ અમુક વસ્તુ જ થાય ને બીજાથી ન થાય ન થાય. તમે શું કાર્યવાહીની માંગ કરશો કીર્તિ ઉપર? કીર્તિ પર અમે કડક હાથે કાર્યવાહી થાય, ધરપકડ થાય, એની પર એક્શન થાય, બિનજામીન પત્ર વોરંટ જે ગુના છે તેની અંદર થાય, કારણ કે આ ધાર્મિક લાગણી દુભાવવાની છે. અમે તો એમ કહીએ કે ધાર્મિક આતંકવાદ કહેવાય આને, કે જે આપણી પરંપરાઓ તોડે તે ક્યાંય પણ સહન ના થાય. બહુલક પ્રજા જ્યારે સનાતન સાથે જોડાયેલી હોય ત્યારે સનાતનની આસ્થા સાથે જ્યારે ખેલવાડ થતો હોય તો તે કદી ક્ષમ્ય નથી. કોઈ પુરુષના કપડાં પહેરીને સ્ત્રી પણ જતી હોય તો તે પણ કોઈ જગ્યાએ છેતરામણી થઈ જાય. વચ્ચે એવું પણ એક કેસ આવ્યો હતો મદ્રાસનો, એ બેને 3 મહિનાની કેદ કરવામાં આવી હતી. આ વિષય છે કડક હાથે કાર્યવાહી કરવાનું ને આમાં અક્ષમ્ય છે એટલે એની પર એક્શન લેવા જોઈએ. કડક હાથે કાર્યવાહી કીર્તિ પટેલ ઉપર થવી જોઈએ તેવું જ્યોતિર્નાથ બાપુ કહી રહ્યા છે. ત્યારે એક સનાતન ધર્મ ઉપર સૌથી મોટો ઘાત કહી શકાય, કારણ કે સંસારી વ્યક્તિ કોઈ મૃગી કુંડમાં સ્નાન કરી નથી શકતી. બાપુની સાથે સેવકો આવે છે તો એ સેવકો પણ બહાર ઉભા રહે છે, ત્યારે કીર્તિ ઘૂસી કઈ રીતે તે એક તપાસનો વિષય છે. ત્યારે તપાસ બાદ તંત્ર પણ કાર્યવાહીને કરવા જઈ રહી છે. ત્યારે જ્યોતિર્નાથ બાપુ સખ્ત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને બિનજામીન પાત્ર એટલે કે જામીન જ ન મળે અને કીર્તિ જેલ ભેગી થાય તેવું સાધુ સંતો પણ ઈચ્છી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ.